તમારી ચેમ્બર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી સાથે કેવી રીતે આગળ વધીને કામ કરશે? આ ધોલેરાથી ભાવનગરને બહુ મોટો ફાયદો થશે. હમણાં ગુજરાત સરકારે 3-4 જીઆઈડીસી બહાર પાડેલી છે, એનાથી અમારે ભાવનગરને બહુ મોટો ફાયદો થવાનો છે. આજ સુધી કન્ટેનર ચાઇનામાં જ બનતા હતા, જે હવે આપણે ઇન્ડિયામાં કન્ટેનર બનવાના શરૂ થઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, આપણી સાથે જોડાયા છે સૌરાષ્ટ્ર ચેમ્બર એન્ડ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ કોટડિયા. અશોકભાઈ કોટડિયા સાથે આપણે વાત કરીશું કે કેવી રીતે જે ધોલેરામાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ મળશે અને કેવી રીતે લોકો આગળ વધશે. અશોકભાઈ, આપ જણાવશો અમને કે સૌરાષ્ટ્રની અંદર જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનો ફાયદો લેવા માટે તમારી ચેમ્બર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી સાથે કેવી રીતે આગળ વધીને કામ કરશે? ભાવનગર ધોલેરા જે ડેવલપ થઈ રહ્યું છે, સેમી કન્ડક્ટર ચિપ્સ પ્લાન્ટ આવી રહ્યો છે 999 કરોડ રૂપિયાનો. એનાથી અમારે ભાવનગરનો બહુ મોટો વિકાસ થશે અને ભાવનગરની જે કનેક્ટિવિટી નહોતી, જે અમદાવાદ આવતા 4 કલાક થતી હતી, તે હવે ભાવનગર પહોંચવામાં 1.5 કલાકની અંદર ભાવનગર પહોંચી જઈએ છીએ. એટલી સરસ કનેક્ટિવિટી મળી છે, રોડ કનેક્ટિવિટી મળી છે, એર કનેક્ટિવિટી મળી છે અને આ ધોલેરાથી ભાવનગરને બહુ મોટો ફાયદો થશે. ને ભાવનગરની અંદર ઘણા બધા પ્રોજેક્ટનો શક્યતા છે. નવી જીઆઈડીસી બધી આવી રહી છે. નારી જીઆઈડીસી એક પડી છે, માઢિયા જીઆઈડીસી પડી છે. હમણાં ગુજરાત સરકારે 3-4 જીઆઈડીસી બહાર પાડેલી છે. એનાથી અમારે ભાવનગરને બહુ મોટો ફાયદો થવાનો છે અને બહુ સ્ટાર્ટઅપ અને ડેવલપમેન્ટ થશે. અને ભાવનગરમાં અમારે કન્ટેનરનો એક પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે અને બીજો પ્રોજેક્ટ પણ હમણાં શરૂ થવા જઈ રહ્યો છે, જે પીએમ મોદીનો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. આજ સુધી કન્ટેનર ચાઇનામાં જ બનતા હતા, જે હવે આપણે ઇન્ડિયામાં કન્ટેનર બનવાના શરૂ થઈ રહ્યા છે. અમારે ભાવનગરમાં એક ફર્સ્ટ પ્રોજેક્ટ હતો, એ બહુ સારી રીતે ચાલુ થઈ રહ્યો છે અને બીજો પ્રોજેક્ટ પણ હમણાં ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. એટલે હવે ભાવનગરની ઘણી બધી શક્યતાઓ છે કે ડેવલપમેન્ટ થવા માટે ધોલેરાના હિસાબે બહુ સારો એવો ફાયદો થશે. કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, એનાથી બહુ સારો એવો ફાયદો થશે. ઓકે, તો આપણે જાણ્યું કે ધોલેરાની અંદર જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનાથી નાના ઉદ્યોગ સાહસિકો, મધ્યમ કદના ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ, એસએમઈ, આ લોકોને કેવી રીતે ફાયદો મળી રહ્યો છે. જે કનેક્ટિવિટી કે લોજિસ્ટિક્સનો એક પ્રોબ્લેમ હતો, કે સપ્લાય ચેઇનને લઈને જે ડિસ્ટ્રપ્શન હતા, એ તમામ સમસ્યાઓ ધીરે ધીરે ગુજરાતની અંદરથી દૂર થઈ રહી છે. આમ પણ ગુજરાત એક ઉદ્યોગ સાહસિકોનું રાજ્ય તો કહેવાય જ છે, પણ જે રીતે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનો ફાયદો લેવા માટે જે આ રિજનલ નાના ચેમ્બર્સ છે એ કેવી રીતે કામ કરી રહ્યા છે અને એમની શું સ્ટ્રેટેજી છે, એના વિશે આપણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમના પાસેથી વધુ માહિતી લઈએ. અમારી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની હમણાં નવી ટર્મ બની છે. એમાં અમારે તેજસભાઈ શેઠ કાયમ બ્રધર્સવાળા, એ અમારા પ્રેસિડેન્ટ છે, હું વાઇસ પ્રેસિડેન્ટમાં છું. અને ચેમ્બરની આજે અમારે જીસીસી હારે બધી રિજિયોનલ ચેમ્બર જોડાયેલી હોય છે અને જે બધી રિજિયોનલ ચેમ્બર જોડાયેલી છે એની આજે એક મિટિંગ સીએમ સાહેબ સાથે રાખવામાં આવી હતી. અને ઓલ ગુજરાતની રિજિયોનલ ચેમ્બર દર 3 મહિને એકવાર મળતી હોય છે અને આખા ગુજરાતના જે કાંઈ પ્રશ્નો હોય તો બધી એકતાને હિસાબે, બધી ચેમ્બરના એકતાને હિસાબે બધી રજૂઆત સારી થઈ રહી છે. આજે અમને લગભગ સીએમએ આજે અમને 1.5-2 કલાક સાંભળ્યા. બધા ગુજરાતના જીઆઈડીસીના પ્રશ્નો હતા, જીએસટીના પ્રશ્નો હતા, કોઈ ટેક્સના પ્રશ્નો હોય તો એનું નિરાકરણ ને સોલ્યુશન ને રજૂઆત બધી સરસ રીતે થાય છે. અને આજે બધી રિજિયોનલ ચેમ્બરના પ્રેસિડેન્ટોને બધાને 2-5 મિનિટ બધાને ડિસ્ટ્રિક્ટ વાઇઝ, બધી રિજિયોનલ ચેમ્બર વાઇઝ બધાના પ્રશ્નોનું નિરાકરણ અને બધાને રજૂઆત સારી રીતે થઈ, સારી રીતે સંભળાણી અને સારું એવું કામ સરસ થયું. ખૂબ આભાર સાહેબ આપનો, તમે કુબેરા નાઉને આ સરસ માહિતી આપી. તો આપણે જાણ્યું કે કેવી રીતે ગુજરાતની અંદર એક નાનું ચેમ્બર પણ, રિજિયોનલ ચેમ્બર પણ ઉપરના મેઇન લેવલના ચેમ્બર સાથે કેવી રીતે સહયોગ સાધીને આગળ વધી રહ્યું છે.